નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 6 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ફેબ્રુઆરીમાં હવે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, ઠંડીનું પ્રમાણ કેટલું જોવા મળી શકે છે આગામી દિવસની અંદર, સાથે જ પવનની ગતિ અને ઝડપની માહિતી મેળવીશું. તે ઉપરાંત ઝાકળ વરસાદની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો હવે જે તાપમાનમાં વધારો થયો હતો તે ધીરે ધીરે નીચે જોવા મળશે. ખાસ કરીને અત્યારે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી છે વેસ્ટ ઇન્ડિઝ ડિસ્ટર્બન્સને કારણે, જેના કારણે ફરીવાર ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી હવામાન ચોખ્ખું થતાં ફરી ઉત્તર પૂર્વના પવનો થતાં ગુજરાતમાં ઠંડીના પારો ઊંચો ચડ્યો છે અને ફરીવાર ગુલાબી ઠંડીનો અહેસાસ પણ જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતની અંદર કડકડતી ઠંડી નહીં જોવા મળે, પરંતુ ઉત્તરના અમુક ભાગો અને કચ્છના ભાગોની અંદર તો હાલ તો પારો ઘણો નીચો આવે તેવી સંભાવના રહેલી છે. બાકી સૌરાષ્ટ્ર હોય, મધ્ય પૂર્વ, દક્ષિણ ગુજરાતની અંદર પણ સારી એવી ઠંડી અત્યારે જોવા મળી રહી છે. અત્યારે પવનની ઝડપ જોવા મળી રહી છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હાલના તબક્કે વાત કરવામાં આવે તો આગામી 5 થી 8 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળશે. શુષ્ક અને સૂકું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. સાથે જ હવામાનમાં પલટો હમણાં આવે તેવી સંભાવના નથી. સાથે જ મિત્રો હાલ વાત કરવામાં આવે તો હિમાલયની અંદર 6ઠી વાર હિમવર્ષા જોવા મળી રહી છે, જેના કારણે બરફવર્ષાનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી ઉત્તર ભારતના તમામ રાજ્યોની અંદર ભારે ઠંડી જોવા મળી શકે છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે. આગામી 4 દિવસ દરમિયાન પારો ઘણો નીચો આવે તેવી સંભાવના રહેલી છે. બપોર દરમિયાનનું જે મહત્તમ તાપમાન હતું તે પણ 2 થી 3 ડિગ્રી ધીરે ધીરે નીચે જોવા મળી રહ્યું છે. આગામી 4 દિવસ દરમિયાન તાપમાન ફરીવાર નોર્મલ કેટેગરીમાં જોવા મળશે. બપોરનું તાપમાન જ્યારે રાત્રિનું તાપમાન પણ ઘણું નીચે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. કચ્છના નલિયામાં ઘણું તાપમાન નીચું આવે સિંગલ ડિજિટમાં તેવી પણ શક્યતા રહેલી છે. બાકી ગુજરાતમાં હમણાં માવઠાની સંભાવના જણાતી નથી. ગુજરાતની અંદર હજુ શિયાળો લાંબો ચાલવાનો છે, તેમજ ગુલાબી ઠંડી વહેલી સવારે અને રાત દરમિયાન યથાવત જોવા મળે આ મહિના દરમિયાન તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જે ઉનાળા માટે ખેડૂત ભાઈને રાહ જોવી પડી શકે છે. હજુ હાલના વેધર મોડેલ પ્રમાણે 20 ફેબ્રુઆરી સુધી તો હમણાં ઉનાળાની શરૂઆત થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું નથી. ત્યારબાદ ધીરે ધીરે તાપમાન રાત્રિનું તેમજ દિવસનું ઊંચું આવે અને ધીરે ધીરે બેવડી ઋતુ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. બાકી મિત્રો પવનની વાત કરીએ તો છેલ્લા 3 દિવસ દરમિયાન પવનની ઝડપ જોવા મળશે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક. ઉત્તર પૂર્વના રેગ્યુલર પવનો જોવા મળશે. બપોર દરમિયાન પવનનું જોર વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, એ પણ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર. બાકી મિત્રો વાત કરવામાં આવે તો ઝાકળ વરસાદનું પ્રમાણ હાલ તો ઘટી રહ્યું છે. ઝાકળ વરસાદનો હમણાં કોઈ રાઉન્ડ આવે તેવી પણ શક્યતા જોવા મળતી નથી, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.